માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા દ્વારા વેરાવળ ખાતે તાલુકા પંચાયત કચેરી વેરાવળ નવનિર્મિત બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વેરાવળ જિલ્લા પંચાયત કચેરી 2 માળની બનાવવામાં આવશે, જેને પંચાયત ગામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રકમ 3 કરોડ 10 લાખની વહીવટી મંજૂરી આપેલ છે। આ કામનો વર્ક ઓર્ડર એજન્સીને 11 માસની મુદતથી આપવામાં આવેલ છે। આમાં તાલુકા પંચાયતના તમામ વહીવટી સ્ટાફની ચેમ્બરનો સમાવેશ કરવામાં આવેલ છે। ખાતમુહૂર્ત દરમિયાન ઘણા બધા મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। એજાજ એ રાજપુરા, તાલુકા અધિકારી વેરાવળ શરવણભાઈ સોલંકી, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત, મુખ્ય મહેમાન માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા, માનનીય સાંસદ શ્રી ગીર સોમનાથ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત ગીર સોમનાથ પ્રમુખ શ્રી રામીબેન વાજા, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી HK વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખટાલે, પ્રમુખ શ્રી ગીર સોમનાથ જિલ્લાના ભાજપના મહેન્દ્રભાઈ પીઠિયા, મંત્રી શ્રી ગુજરાત રાજ્ય જસાભાઈ બારડ, વેરાવળ પાટણ નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત ગીર સોમનાથના મેણીબેન પટાટ વગેરે તમામ નાના મોટા સભ્યો હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ।